ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. જાણો કઈ તારીખ પછી મેઘરાજા બોલાવશે ધડબડાટી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ અરવલ્લી, મહીસાગર, જામનગર, મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલનો દાવો છે કે રાજ્યમાં 23 તારીખ બાદ વરસાદનું જોર વધશે તેમજ અનેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવી શકે છે. આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જ્યારે નર્મદા અને સાબરમતી જેવી નદીઓ ગાંડીતુર બનશે. સરકાર દેશમાં ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની ઘણી યોજનાઓ ખેડૂતોની આવક વધારવા અને વૃદ્ધાવસ્થા દરમિયાન સહાય પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે. જેમાંની એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. જો તમે નાના કે સીમાંત ખેડૂત છો તો તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ વૃદ્ધાવસ્થામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. 18થી લઈને 40 વર્ષની ઉંમરના ખેડૂતો આ યોજનામાં નોંધણી કરાવી શકે છે, જેમાં ખેડૂતે તેની ઉંમર અને પ્રીમિયમ અનુસાર દર મહિને ₹55થી લઈને ₹200 સુધીનું યોગદાન આપવું પડે છે. આ પછી સરકાર ખેડૂતોના ખાતામાં એટલી જ રકમ જમા કરાવે છે અને પાકતી મુદત પછી ખેડૂતોને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે, જેથી ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં બીજાના પૈસા પર નિર્ભર ન રહેવું પડે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલાં જ NPS અથવા PF જેવી કોઈપણ પેન્શન યોજનાનો ભાગ ન બનવું જોઈએ. ગુજરાતમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માટે નવો કાયદો. પ્રવાસનને મળશે વેગ અને સલામતી થશે સુનિશ્ચિત. ગુજરાત રાજ્ય હવે એડવેન્ચર સ્પોર્ટ્સ અને પ્રવાસન ક્ષેત્રે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. રાજ્યના વિવિધ સ્થળોએ થતી સાહસિક પ્રવૃત્તિઓમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રવાસનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર એક નવું બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવિત બિલ આવતા મહિને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ થાય તેવી શક્યતા છે. આ બિલ તમામ સાહસિક રમતગમતના સંચાલકો માટે કડક નોંધણી અને લાયસન્સની આવશ્યકતાઓને ફરજિયાત બનાવશે. સર્વિસ પ્રોવાઇડરોએ જરૂરી લાયસન્સ મેળવવા, યોગ્ય દસ્તાવેજો જાળવવા અને તેમના સાધનો નિર્ધારિત સલામતી ધોરણોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવી પડશે. આ કામગીરીની દેખરેખ માટે એક રેગ્યુલેટરી ઓથોરિટીની પણ નિમણૂક કરવામાં આવશે. આ ઓથોરિટીની મુખ્ય જવાબદારીઓ આ મુજબ રહેશે. આ નવો કાયદો પર્વતારોહણ, ટ્રેકિંગ, રણ અભિયાન, વોટર સ્પોર્ટ્સ, પેરાસેલિંગ, રોક ક્લાઇમ્બિંગ, રિવર રાફ્ટિંગ અને જીપ લાઇનિંગ સહિતની અનેક સાહસિક પ્રવૃત્તિઓને આવરી લેશે. સોનાના ભાવમાં હાલ સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો તમે વિચારો કે સોનું સસ્તું થાય ત્યારે ખરીદીશું તો એવું ન વિચારતા, કારણ કે સોનું એક દિવસ મોંઘું તો એક દિવસ સસ્તું થઈ રહ્યું છે. સોનાના ભાવ સ્થિર રહેતા નથી, ત્યારે આજે પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે અને બીજી વખત તેની કિંમત 1 લાખ રૂપિયાની પાર વટાવી ગઈ છે. આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ ₹1,1290 ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹92,850 રૂપિયાના ભાવે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ 18 કેરેટ સોનું ₹75,970 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. મહત્વનું છે કે ફુગાવાના દરેક યુગમાં સોનું પોતાને સૌથી વધુ વળતર આપનાર સાબિત થયું છે. આ જ કારણ છે કે રોકાણકારોના મનમાં સોનાનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં ચાંદીનો ભાવ ₹1,18,000 પહોંચ્યો છે, જે ગઈકાલની સરખામણી ₹2,000 વધારે છે. મહેસાણા અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત. બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા પુત્ર સહિત 2ના મોત, 5 લોકો ઘાયલ. મહેસાણા જિલ્લામાં ખેરાલુ અંબાજી હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી રાજપીપળા જતી ST બસ અને એક પેસેન્જર ઇકો કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં હળદ તાલુકાના મચકોડા ગામના એક જ પરિવારના પિતા પુત્ર સહિત 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભરે મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ખેરાલુના જૈન મંદિર નજીક બની હતી.
અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિકો તથા વાહન ચાલકોએ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અકસ્માત કયા કારણોસર થયો છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો દોસ્તો, આ હતા આજના તાજા વરસાદના અને ખેડૂતલક્ષી તાજા સમાચાર. આવા જ તાજા સમાચાર દરરોજ જોવા આપની ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ.